માગો નાહી મહેશજી છે અને મારું નામ મલેક અરફાત મુસ્તુફા છે. અમે આંબલિયા પ્રાથમિક શાળા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારી કૃતિનું નામ છે ગુસા યંત્ર. ગણિતમાં ગુસા એ પાયાનો એકમ છે. ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. પ્રાથમિકથી જો ગુસા આવડી જાય તો આગળ જતાં સરળતા રહે છે. વિદ્યાર્થી ગણિતમાં ગુસાઅની પાયાની સંકલ્પના સમજે તથા જાતે ગણે વ્યવહારિક કૌશલ્ય મેળવે. ગણિતમાં સામાન્ય બાદબાકીના સિદ્ધાંત પર આ મોડલ કાર્ય કરે છે. ગુસાઅની પાયાની સમજ મળે છે. આ રીતથી કોઈપણ સંખ્યા તેમજ ગમે તેટલી સંખ્યાનો ગુસા શોધી શકાય છે. ગુસા માટે ગુણાકાર અને અવયવ પાડતા આવડવું જરૂરી છે. આ મોડેલની ખાસિયત એ છે કે સામાન્ય સરવાળા બાદબાકી આવડે તો પણ આવડી જાય છે. સાધારણ વિદ્યાર્થી પણ સરળતાથી શીખી શકે છે. પ્રાયોગિક કાર્ય હોય લાંબા સમય સુધી યાદ રહે છે. રમત રમતા રમતા વિદ્યાર્થી શીખી જાય છે. એટલે કે ગમત સાથે જ્ઞાન મળે છે. જે અંકનો ગુસા શોધવાનો છે તે નીચે પ્રમાણે બટન મૂકો. 13 અને 8નો ગુસા. 13ના નીચે 13 બટન મૂકો, 8ના નીચે 8. 13 મોટી સંખ્યા અને 8 નાની સંખ્યા, એટલે 13માંથી 8 બટન દૂર કરવા. 1 2 3 4 5 6 7 8. હવે આ મોટી સંખ્યા તેને આમાં 5 બટન છે, આમાં 8, એટલે મોટી સંખ્યા 8 અને નાની સંખ્યા 5. તો 8માં 5 બટન દૂર કરીશું. હવે મોટી સંખ્યા 5 અને નાની સંખ્યા 3. તો 5માંથી 3 બટન દૂર કરીશું. હવે આમાં બે બટન રહ્યા, આમાં 3. 2 બટન નાના, 3 મોટા. તો આમાં 2 બટન દૂર કરીશું. આમાં 1 વધ્યો એટલે એક નાની સંખ્યા, આમાં 2 વધ્યા, 2 મોટી સંખ્યા. તો આમાં પણ 1 બટન દૂર કરીશું. 13 અને 8નો ગુસા એક જવાબ મળે. 5, 10 અને 15નો ગુસા. 5ના નીચે 5 બટન મૂકવા, 10ના નીચે 10, 15ના નીચે 15. 5 અને 10 નાની સંખ્યા અને 15 મોટી સંખ્યા. તો 15માંથી 5 બટન દૂર કરીશું. હવે આ બંને સરખી સંખ્યા થઈ અને આ નાની, તો આમાંથી 5 બટન દૂર કરીશું. આમાં પણ 5, 10, 15નો ગુસા 5 જવાબ મળે.